નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુપુર. ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પરિસરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે પ્રવાસીઓ માટે નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પરિસરમાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પ્રવાસીઓ માટે નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે લીલાછમ ડુંગરો, સાતપુડા અને વિધ્યાંચલની ગિરિમાળાઓ, નયનરમ્ય ધોધનું અનુપમ સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તો નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનું બિરુદ અપાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ચારે તરફ લીલાછમ ડુંગરો અને હરિયાળી જોઈને પ્રસન્નતા અનુભવતા પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે. ત્યારે આ ચોમાસાનો નજારો માણવા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ડુંગરોને અડી જતા વાદળો અને વાદળો વચ્ચે ઘેરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની અનોખું સૌંદર્ય સામે આવી રહ્યું છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.